थोड़ा सा आज हमारा पंपर आप भैया इधर आओ। गाड़ी नंबर क्या है आपका? 5 पूरा गाड़ी नंबर बोलो। ट्रांसपोर्ट नंबर, ट्रांसपोर्ट का नाम बोलो। ट्रांसपोर्टर का नाम भी तो भाई दादा पता नहीं है। क्या हुआ आपका? तकलीफ क्या है आपको? तकलीफ ये है कि 180 लीटर डीजल उसमें आता है और उसमें आया है 203 लीटर डीजल आया और 11 लीटर पहले का है उसमें, और उसमें 233 लीटर डीजल कैसे आ गया हमारी टंकी में? देखो हमारे पास क्या है, हमारा जियो का पंप क्या है, उसमें क्या है कि भाई क्वालिटी सही देता है, नाप सही देता है, सब सही देता है। अगर आपको कोई तकलीफ है तो हमारे 5 लीटर वाला नाप है गवर्नमेंट वाला, उसमें हम नाप के दिखा सकते हैं। तो मित्रों તમે સાંભળ્યું, કસ્ટમરને એવું કહેવું છે કે મને પ્રોડક્ટ ઓછી મળી છે, તો આપણે હવે એમને હરેક પંપર એક બ્રાસનું જાર હોય છે, આપણે એમને કસ્ટમરને અંદર ચેક કરીને બતાવશું કે અમારા પંપથી તો તમને પ્રોડક્ટ પૂરેપૂરું મળ્યું છે, પણ તમને કોઈ ગલતફહેમી થઈ હશે અને કસ્ટમરને સંતોષ કરવાનું એ જ અમારું કામ છે। અને બીજા પણ બધા મિત્રોને જણાવવા માગું છું કે કોઈ પણ પંપ પર તમે જાઓ અને તમને એવું લાગે કે મને પેટ્રોલ ડીઝલ પ્રોડક્ટ ઓછું મળ્યું છે, તો તમે તેના સ્ટાફને જાણ કરો કે મને મારે 5 લીટરના બ્રાસના જારમાં ચેક કરવું છે, જે ગવર્મેન્ટ તરફથી તમને આપવામાં આવે છે, તો એ તમને બેઝિઝક બતાવશે અને એ ફ્રી ઓફ ચાર્જ હોય છે। અને આમ તો બધા કોઈ પણ પંપ પર આવું થતું નથી, પણ કસ્ટમરની ગલતફહેમી હોય છે, તો આપણે એમને સંતોષ કરવા માટે बताई रही છીએ। आपने चेक किया माप? आपने देखा? आपने देखा ना हमारे नाप में आपको जो चेक करके नहीं, आपके नाप में जो भी है सही है। ठीक है।